આ તરફ ઉનાના ગાંગડા ગામે માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગાંગડા ગામમાં 150 થી વધુ ઘરમાં પૂરના પાણી ઘૂસ્યા। નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારમાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરવખરી પલળી જતા સ્થાનિકોને ખૂબ નુકસાન પણ થયું છે। નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારમાં પાણી મકાનોમાં ઘૂસી જતા લોકો ખૂબ પરેશાન થઈ ગયા। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ગત રાત્રે 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને ઉના નજીક આવેલ ગાંગડા ગામમાં જે આપ દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે અહીંયા જે માલણ નદીના પાણી ઘૂસ્યા હતા, કારણ કે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને જેના કારણે જે નદીના પટ વિસ્તારની આસપાસ રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। જોઈ શકાય છે હજુ પણ ઘરોની અંદર વરસાદી પાણી છે। જોકે થોડા પાણી ઉતર્યા છે, પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિ કંઈક વિકટ હતી, કારણ કે ઓશિંતાનું જે નદીમાં પાણી આવ્યું અને ત્યારબાદ અફડાતફડીનો માહોલ છે તે સર્જાયો હતો, કારણ કે એક સાથે જે ઓવરફ્લોથી પાણી આવ્યું હતું અને ત્યારબાદ આ પરિસ્થિતિ સર્જાઈ હતી। આપણી સાથે જે અહીંયાના જે નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકો છે, શું નામ આપનું? સંજયભાઈ જસાભાઈ ઠાકર। સંજયભાઈ, કેવી રીતે પાણી આવ્યું હતું? કેટલું પાણી હતું? પાણી ગોઠણા હતું। હા, રાતે 10:30 આવ્યું હતું। પછી કંઈ ઘરવખરી કરેલી છે? ઘરવખરી ઘણી કરેલી છે। અહીંયા આ બધું કરેલું છે। કઈ નદીનું પાણી આવ્યું? માલણ નથી, કેવો ફ્લો હતો પાણી? પાણીનું તો સારું જોર હતું। હા, પછી તમે કેવી રીતે રાતે ક્યાંય બીજી જગ્યાએ ગયા હતા? મેં બીજી જગ્યાએ નહીં, અમારું મશીન છે ને એમાં હતો હા, PCB-માં। કેટલાક વાગ્યાની આસપાસ પાણી? પાણી આવ્યું હતું 10:30 ની આજુબાજુ। કેટલો ફ્લો હતો? થોડો ઝાઝો હતો। ઘરમાં કોઠને પાણી પડી ગયું હતું। ઘરવખરીને કેટલી નુકસાન? ઘરવખરી ઘણી નુકસાન આવ્યું। બીજું ઘર છે ને મારું, ત્યાં જાજુ કર્યું। આમાં એટલું જ છે। માલણ નથી, ઘરમાં ગયું હતું પાણી? ઘરમાં ગયું હતું કેટલું પાણી હતું? પાણી ગોઠણે પછી કેટલી નુકસાની થઈ છે? નુકસાની છે તમારે આમ મોટરથી માંડીને અહીં ઘર સુધી કાંઈ વસ્તુ નથી। હા, અચાનક પાણી આવ્યું? હા, ચોક્કસથી જે આ વિસ્તારના ઘરો છે તેની અંદર જે માલણ નદીનું પાણી ઘૂસ્યું હતું અને આ વિસ્તારમાં વસવાટ કરતા, એટલે કે નદીના પટ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા અને લોકોમાં પણ એક અફડાતફડી ફેલાઈ હતી। અર્જુનવાળા, ABP અસ્મિતા, ગીર સોમનાથ। તો વરસાદનું જોર એટલું બધું કે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને આસપાસ ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ABP અસ્મિતાની સ્ક્રીન ઉપર। રાતના સમયે પાણીએ એવો પગ પેસારો ગામમાં કર્યો, મકાન, દુકાન દરેક જગ્યાએ ઘૂસણખોરી કરી, જેના કારણે લોકો અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયા।